ભરૂચના નાગોડીવાડ વિસ્તારમાં એક જ કોમના બે ટોળા વચ્ચે પથ્થરમારો થતા 5 થી વધુને ગંભીર ઈજા થઈ હતી। સામાન્ય ઝઘડામાં બે ટોળા સામસામે આવી જતા એક સમયે વિસ્તારમાં વાતાવરણ તંગ બન્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ નાગોડીવાડમાં સક્કર તળાવ અને હસુમિયા બાવાની દરગાહ નજીકના વિસ્તારમાં ટોળા વચ્ચે આમને સામને આવી જતા પથ્થરમારો થયો હતો। જાણવા મળ્યા મુજબ સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં એક જ કોમના બે ટોળા સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો ચાલુ કર્યો હતો। પથ્થરમારામાં 5 થી વધુ લોકોને ઘાયલ થયા હતા, જેઓને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ તેમજ પટેલ વેલફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઘટના અંગેની જાણ ભરૂચ ડીવાયએસપી એનડી ચૌહાણ તથા એબીસી ડિવિઝન પોલીસ મથકના પોલીસ કાફલાને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી તાત્કાલિક પહોંચી જઈ પરિસ્થિતિ પર કાબુ મેળવી મામલો થાળે પાડ્યો હતો। આ અને સમગ્ર ઘટનાક્રમ અંગેના કારણોની તપાસ હાથ ધરી હતી। તો બીજી તરફ પથ્થરમારામાં મકાનો તેમજ વાહનોની નુકસાની થવા પામી હતી। સાથે સાથે બેઉ પક્ષના મળી 5 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હોવાનું પ્રાથમિક માહિતી જાણવા મળી રહ્યું છે, જ્યારે બંને પક્ષ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।